Life begins after 40, 50, 60. જિંદગી શરૂ જ પછી થાય છે. જ્યારે આપણે લગભગ સમાપ્ત થઈ ગયા ત્યારે તો સમજ પડે છે કે જે જીવ્યા એ જિંદગી નથી, એ જિંદગી સાથે થયેલી છેતરપિંડી છે. એ છેતરપિંડી કરનાર આપણે જ છીએ. થાય છે એવું. બાળપણ અને ટીનેજર્સ હોય ત્યાં સુધી ભણવાનું તો છે ને. સ્કૂલ કોલેજો સુધી ભણવામાં ગયા 20-22 વર્ષ. ત્યાં સુધી તો કશું કરવાનું સૂઝ્યું જ નહીં. ભણવું ને બીજું શું કરીએ. જિંદગીના 20-25 વર્ષ એમ જ ગયા. અને અચાનક યાદ આવ્યું કે મારે મારા પગ ઉપર ઉભા થવાનું છે. પૈસા કમાઈશ નહીં તો બધી સુખ સગવડ મોજ શોખનું શું થશે? હા, મને જોઈશે 2 વ્હીલર 4 વ્હીલર, મને જોઈશે એક શાનદાર ઘર, અને ઘર પાછું બધી જ સગવડ વાળું, કશું ખૂટવું ના જોઈએ. મને જોઈશે એક શાનદાર પત્ની, ત્યાર પછી બાળકો. ક્યાંથી લાવું? ઘરના, ગાડીના, ફર્નિચરના, લગ્નના, બાળકોના, ભણાવવાના, બાળકોની કારકિર્દીના બધા લાખો રૂપિયા જોઈશે કે નહીં જોઈએ? જોઈશે. બસ પછી દોડ્યા કર્યું. 20-22 વર્ષ પછી દોડતો રહ્યો. આ બધું જોઈતું હતું ને દોડતો રહ્યો. દોડતા ખબર ના પડી જિંદગી ક્યારે હાથમાંથી સરકીને નિવૃત્તિની ઉંમરે 50-60 વર્ષે પહોંચી ગઈ. ત્યાં સુધી ખબર ન પડી કે જિંદગી એ ખાલી દોડવા માટે નહોતી. અને દોડવું તું તો દોડ્યો, તો હું જીવ્યો દોડવા માટે, મારા માટે. હું જીવ્યો, જવાબ આવ્યો ના. 5 લાખનો સોફો બનાવ્યો, હું બેઠો ના. 1 લાખના ટીવી સામે હું બેઠો ના. 1 કરોડના ઘરની અંદર મારી પાસે સમય ક્યાં છે? મારી પાસે સમય ક્યાં છે? હું મારા ઘરે ક્યારે પાછો આવ્યો? હું બેઠો મારી પત્ની પાસે નહીં. હું મારા લાખો રૂપિયા તો ખર્ચેલા બેડરૂમમાં સૂઈ જાઉં છું તો ઊંઘ નથી આવતી. કેમ કે કેટલા બધા આયોજનો કર્યા છે, પૂરા કોણ કરશે? દોડતા રહેવું પડે છે. અને ત્યારે અચાનક ખબર પડે છે 50 વર્ષ થઈ ગયા, 60 વર્ષ થઈ ગયા. હવે આંખ, કાન, જીભ, મન આ બધું કામ નથી કરતું. હાથ પગ થાક્યા છે. ત્યારે વિચારવાનું શરૂ થાય છે. ત્યારે બેસીએ છે કોફીનો ગ્લાસ લઈને. ત્યારે પત્ની જોડે 20-25 મિનિટ સવારે કે સાંજે ચાલવા નીકળીએ છીએ. ત્યારે ટીવી ઉપર કશુંક જોઈએ છીએ. જીવવાનું શરૂ. જીવન મારા માટે જીવવાનું શરૂ, સમજણ વાળું, ડાપણ વાળું, અર્થપૂર્ણ આજ સુધી તો થયું નહીં. કેમ કે દોડતો તો ને. દોડતા તો કશું દેખાય નહીં ને. કશું દેખાયું નહીં. અને જિંદગીના 50-60 વર્ષ જતા રહ્યા. બસ હવે સમજ પડે છે
હવે સમજ પડે છે કે જે દોડતા હતા એ જિંદગી માટે હતું, પણ જિંદગી નહોતી. જિંદગી હવે શરૂ થઈ ત્યારે સમય ક્યાં બચ્યો છે? રોજ રાત્રે મૃત્યુ ધમકી આપતું હોય ને એવું લાગ્યા કરે છે, કેમ કે શરીર સાથ નથી આપતું. અને હવે જીવવાનું મન છે ત્યારે હવે દિવસો, સમય કશું બચતું